મિત્રો, દરેક વાહનોએ ફ્યુઅલ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર જવું જ પડે. એ પછી 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, ટ્રક હોય, બસ હોય. પરંતુ આપણે સૌ જેની અંદર સફર કરીએ છીએ એ છે પ્લેન. પ્લેને કોઈ દિવસ પેટ્રોલ પંપ પર જવું નથી પડતું. એની પાસે પેટ્રોલના ટાંકાઓને આવવું પડે છે. એનું કારણ કે પ્લેને 40,000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. સમૂહને લઈને ઉડવાની એની અંદર ક્ષમતા છે. અને 40,000 ફૂટની ઊંચાઈએ ગયા પછી પણ એ ધરતી સાથેનો સંપર્ક જાળવી રાખે છે. જી હા, અને એટલા માટે પ્લેને ક્યાંય જવું નથી પડતું. પેટ્રોલના ટાંકાઓને પ્લેન પાસે આવવું પડે છે. હા, આપણે પણ જીવનમાં સફળતાના સર્વોચ્ચ શિખરોને સર કરીને પણ ધરતી સાથેનો સંપર્ક જ્યારે જાળવી રાખશું ને, ત્યારે મારે ને તમારે બહુ દૂર નહીં જવું પડે, પણ દુનિયા પ્રેમથી, ભાવથી, આદરથી આપણી પાસે આવશે. અને સર્વનો સ્વીકાર કરીએ. સૌની સાથે વિચારોમાં, વર્તનમાં, વ્યવહારમાં વિશાળતા રાખીએ, જેથી કરીને સૌ હૃદયની નજીક આવે અને જીવન જીવવાનો આનંદ આવે. હકારાત્મકતા જ ખીણથી શિખર સુધી લઈ જઈ શકે છે. અને શિખર પર ગયા પછી ધરતી સાથેનો સંપર્ક જાળવી રાખીએ ત્યારે જીવનનું સાચું સાફલ્ય મને તમને લાગે છે.